નમસ્કાર. આજે આપણે ઉદ્વિકાસ વિશે અભ્યાસ કરવાનો છે. ઉદ્વિકાસને ઉત્ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદ્વિકાસનો અભ્યાસ કરતા પહેલાં આપણે ઉદ્વિકાસ વિશે થોડો પરિચય મેળવી લઈએ. પૃથ્વી પર વિવિધતા ધરાવતા જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે. આ બધી બાબતોનો અભ્યાસ જીવવિજ્ઞાનની જે શાખામાં થાય છે જેને ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિ શબ્દ મૂળ લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે. તો ઉત્ક્રાંતિ શબ્દ મૂળ લેટિન શબ્દ ઇવોલ્વર પરથી ઉતરી આવ્યો છે. ઇવોલ્વરનો અર્થ થાય છે પ્રગટ કરવું કે ખુલ્લું થવું. ઉત્ક્રાંતિ સતત ચાલતી પ્રક્રિયા છે જે પ્રાથમિક સજીવોમાં જ્યારથી જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી ચાલે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. ભમરાના ઉદાહરણ દ્વારા આપણે ઉદ્વિકાસનો અભ્યાસ કરવાનો છે. ઉદ્વિકાસને સમજવા માટે આપણને એક ભમરાનું દ્રષ્ટાંત કે ભમરાનું ઉદાહરણ પૂરું પાડે છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ઉદ્વિકાસમાં આપણે જોયું કે પ્રજનન ક્રિયા દરમિયાન ભિન્નતાની પ્રવૃત્તિ આંતરસંરચનાકીય બને છે જે ડીએનએની પ્રતિકૃતિમાં ત્રુટિઓ અને લિંગી પ્રજનન દરમિયાન બંનેમાં ઉદ્ભવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે 12 લાલ ભમરાઓનો એક સમૂહ છે. તે લીલા પર્ણોવાળી ઝાડીઓમાં રહે છે. તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે જે જનીનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. આપણે તેની પણ કલ્પના કરીએ કે કાગડાઓ ભમરાઓને ખાઈ જાય છે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. હવે આપણે અન્ય પરિસ્થિતિઓની કલ્પના કરીએ. આકૃતિ 9.7માં દર્શાવ્યા મુજબ જે આ ભમરાઓની વસ્તીમાં વિકાસ પામી શકે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે 12 લાલ ભમરાઓનો એક સમૂહ છે અને 12 લાલ ભમરાઓનો સમૂહ લીલા પર્ણોવાળી ઝાડીઓમાં રહે છે અને તેમની વસ્તી લિંગી પ્રજનન દ્વારા વૃદ્ધિ કરે છે જે જનીનિક વિભિન્નતાઓ ઉત્પન્ન કરી શકે છે. આપણને કીધું છે કે આપણે તેની પણ કલ્પના કરીએ છીએ કે કાગડાઓ ભમરાઓને ખાઈ જાય છે. આપણે જોયું કે કાગડાઓ ભમરાઓને ખાઈ જાય છે. જો કાગડાઓ ભમરાઓને ખાઈ જશે તો ભમરાઓની વસ્તી ઓછી થઈ જશે. કાગડા જેટલા પણ ભમરાઓને ખાઈ જશે તેટલા ભમરા પ્રજનન માટે ઓછા પ્રાપ્ત થશે. એ આપણે જોયું. પહેલી સ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થયો છે જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે. લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે. કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી, આમ તેઓને ખાઈ પણ શકતા નથી કારણ કે લીલા પર્ણો સાથે રહેલા લીલા ભમરા ઓળખી શકાતા નથી. એના માટે લીલા ભમરાને કાગડા ખાઈ શકતા નથી. આકૃતિમાં તમે પહેલી પરિસ્થિતિમાં જોઈ શકો છો કે પહેલી પરિસ્થિતિમાં 12 ભમરા છે. કેટલા? 12 ભમરા છે. એમાંથી 11 ભમરા લાલ રંગના છે અને એક ભમરો લીલા રંગનો છે. પહેલી પરિસ્થિતિમાં પ્રજનન દરમિયાન એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થાય છે. તો પહેલી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે એક રંગની વિભિન્નતાનો ઉદ્ભવ થાય છે એટલે કે લીલા રંગના
ભમરાની વિભિન્નતાનો ઉદ્ભવ થયો છે, જેથી વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો આપણને દેખાય છે. એટલે કુલ 12 ભમરા છે, એમાંથી 11 ભમરા લાલ રંગના છે અને એક ભમરો આપણને લીલા રંગનો જોવા મળે છે. એટલે વસ્તીમાં લાલ રંગ સિવાયનો એક લીલો ભમરો દેખાય છે. લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે. તો હરોળમાં તમે જોઈ શકો છો કે લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે. તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે લીલો ભમરો પોતાનો રંગ પોતાના સંતાનમાં આનુવંશિકતાના આધારે દાખલ કરે છે, જેના કારણે તેની બધી સંતતિનો રંગ લીલો હોય છે. કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી. તો કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં એટલે કે લીલા પર્ણોની અંદર લીલા ભમરાને જોઈ શકતા નથી અને લાલ ભમરાને સરળતાથી જોઈ શકે છે. એટલે કાગડાઓ લાલ ભમરાઓનો સરળતાથી શિકાર કરી શકે છે. તો કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી, આમ તેઓને ખાઈ પણ શકતા નથી. આપણે જોયું કે કાગડાઓ લીલા પર્ણોની ગીચતામાં લીલા ભમરાને જોઈ શકતા નથી, આમ તેઓને ખાઈ પણ શકતા નથી. હવે એક પ્રશ્ન છે, હવે શું થશે એવો પ્રશ્ન છે. લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધી જાય છે. તો આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે લીલા પર્ણોની અંદર લાલ ભમરાઓને કાગડાઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને શિકાર પણ કરી શકે છે, જ્યારે લીલા ભમરાઓ કાગડા દ્વારા સ્પષ્ટ જોઈ શકાતા નથી, એટલે લીલા ભમરાનો શિકાર થતો નથી. આના પરથી આપણે એ તારણ કાઢી શકીએ કે લીલા ભમરાની સંતતિનો શિકાર થતો નથી, જ્યારે લાલ ભમરાની સંતતિનો સતત શિકાર થતો રહે છે. પરિણામ સ્વરૂપે ભમરાઓની વસ્તીમાં લાલ ભમરાઓની તુલનામાં લીલા ભમરાઓની સંખ્યા વધતી જાય છે, એ તમે આકૃતિમાં જોઈ શકો છો. લાસ્ટમાં તમે જોઈ શકો છો આપણને બધી સંતતિ લીલા રંગની જોવા મળે છે, લાલ રંગની જોવા મળતી નથી. તો તમારે આકૃતિ પર ધ્યાન રાખવાનું છે. બીજી પરિસ્થિતિમાં વાત કરીએ તો બીજી પરિસ્થિતિમાં પ્રજનન સમયે એક રંગની ભિન્નતાનો ઉદ્ભવ થાય છે, પરંતુ આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ વાદળી બને છે. આ ભમરો પણ પોતાના રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે છે. પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે અને તેઓનો શિકાર કરે છે. શરૂઆતમાં શું થશે એવો પ્રશ્ન છે. તો વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય છે તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટાભાગના લાલ રંગના ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે જાળીઓને વેરવિખેર કરી નાખે છે, જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા બધા ભમરા મરી જાય છે. સંજોગવશાત કેટલાક વાદળી ભમરા બચી જાય છે, જેથી તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે, જેથી આમ વસ્તીમાં મોટાભાગના ભમરા વાદળી હોય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આપણે વાત કઈ રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બીજી પરિસ્થિતિમાં એક રંગની ભિન્નતાનો
ઉદ્ભવ થાય છે. આ સમયે ભમરાનો રંગ લાલ થવાની જગ્યાએ કેવો બને છે? વાદળી બને છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. આ ભમરો પણ પોતાની રંગની અલગ પેઢીની આનુવંશિકતા દર્શાવી શકે છે. પરિણામ સ્વરૂપે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. બીજી પરિસ્થિતિની અંદર આપણને 12 ભમરામાંથી એક ભમરો આપણને વાદળી રંગનો જોવા મળે છે. એની હરોળમાં તમે જોઈ શકો છો કે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. એટલે કે એની હરોળમાં તમે જોઈ શકો છો કે આપણને 3 ભમરા જોવા મળે છે. એના પરથી માલુમ પડે કે આ ભમરાની બધી સંતતિ વાદળી રંગની હોય છે. કાગડા વાદળી અને લાલ રંગના ભમરાઓને લીલા પર્ણોમાં સરળતાથી ઓળખી શકે છે અને એનો શિકાર સરળતાથી કરી શકે છે. વસ્તીનું કદ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો. વસ્તીનું કદ જેમ જેમ વધતું જાય છે તેમાં ખૂબ જ ઓછા વાદળી ભમરા હોય છે, પરંતુ મોટાભાગના લાલ રંગના ભમરા હોય છે. પરંતુ આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો. હાથીનો પગ એવું લખ્યું છે. તો આ સ્થિતિમાં એક હાથી ત્યાં આવે છે અને તે ઝાડીઓને વેરવિખેર કરી નાખે છે, જેમાંથી કેટલાક ભમરા બચી જાય છે અને ઘણા બધા ભમરા મરી જાય છે. પણ સંજોગો વસાત કેટલાક વાદળી ભમરા બચી જાય છે. તમે લાસ્ટમાં જોઈ શકો છો. જેથી તેમની વસ્તી ધીમે ધીમે હાથીનો પગ પડવાથી તમે જોઈ શકો છો કે વાદળી ભમરા આપણને બતાવ્યું છે કે વાદળી ભમરા 3 બચી જાય છે. એટલે કે સંજોગો વસાત કેટલાક વાદળી ભમરા બચી જાય છે, જેથી તેમની વસ્તી ધીમે ધીમે વધતી જાય છે. જેથી આમ વસ્તીમાં મોટાભાગના ભમરા વાદળી હોય છે. તે સ્વાભાવિક છે કે બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી. સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે, કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે. આમ આપણે કહી શકીએ કે કોઈપણ વસ્તીમાં કેટલાક જનીનોની આવૃત્તિ અમુક પેઢીઓમાં બદલાઈ જાય છે, એટલે કે તેમાં પરિવર્તન આવે છે. આ જ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. તો આપણે જોઈ ગયા કે બંને પરિસ્થિતિમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી. તો બંને પરિસ્થિતિમાં આપણને ભિન્નતા જોવા મળી હતી. બંને પરિસ્થિતિઓમાં દુર્લભ ભિન્નતા હતી અને સમયના અંતરાલમાં એક સામાન્ય લક્ષણ બની ગયું. બીજા શબ્દોમાં કહીએ તો આનુવંશિકતા લક્ષણની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન આવે છે, કારણ કે જનીન જ લક્ષણોનું નિયંત્રણ કરે છે. તો આ જૈવ ઉદ્વિકાસની પરિકલ્પનાનો સાર છે. સ્ક્રીન પર જોઈ શકો છો. પરંતુ બંને પરિસ્થિતિઓમાં કેટલીક રસપ્રદ ભિન્નતા કે ભેદ પણ છે. પ્રથમ પરિસ્થિતિમાં ભિન્નતા એક સામાન્ય ભિન્નતા બનેલી છે, કારણ કે તેમાં ઉત્તરજીવિતતાના લાભની સ્થિતિ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ એક પ્રાકૃતિક પસંદગી હતી. પ્રાકૃતિક કે કુદરતી. આપણે જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક પસંદગી કાગડાઓ દ્વારા થઈ હતી. જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે અને વસ્તીમાં લીલા ભમરાનો ગુણોત્તર કે સંખ્યા વધતી જશે. આમ પ્રાકૃતિક પસંદગી ભમરાની વસ્તીમાં થતા વિકાસની તરફ જઈ રહી છે. આ ભમરાની વસ્તીમાં અનુકૂળતા દર્શાવી રહી છે કે જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે. તો આકૃતિમાં જોઈ શકો છો. બંને પરિસ્થિતિમાં આપણને કેટલીક ભિન્નતા એટલે કે ભેદ જોવા મળે છે. તો પ્રથમ પરિસ્થિતિમાં આપણે જોઈ ગયા કે જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે. તો આપણે પ્રથમ પરિસ્થિતિમાં જોઈએ છે તો શરૂઆતની અંદર લાલ ભમરાઓની સંખ્યા વધારે હતી અને અંતમાં તમે જોઈ શકો છો કે લાલ ભમરાની વસ્તી આપણને એક પણ જોવા મળતી નથી. કેમ? તો લાલ ભમરાઓને કાગડા લીલા પર્ણોની અંદર, લીલા ઝાડીઓની અંદર સરળતાથી જોઈ શકે છે અને એને શિકાર કરી શકે છે. એટલે જ કહ્યું છે કે જેટલા વધારે કાગડા હશે તેટલા વધારે લાલ ભમરાઓનો શિકાર થશે અને વસ્તીમાં
લીલા ભમરાઓની સંખ્યા વધતી જશે. તો લાસ્ટમાં તમે જોઈ શકો છો કે લાસ્ટમાં આપણને લીલા ભમરાની સંખ્યા જોવા મળે છે, લાલ ભમરાની સંખ્યા જોવા મળતી નથી. કેમ? તો આ ભિન્નતાના કારણે, જેનાથી વસ્તી પર્યાવરણમાં સારી રીતે રહી શકે છે ભિન્નતાના આધારે. બીજી પરિસ્થિતિની વાત કરીએ તો બીજી પરિસ્થિતિમાં રંગ પરિવર્તનથી અસ્તિત્વ માટે કોઈ લાભ મળ્યો નહીં. વાસ્તવમાં આ માત્ર સંજોગોવશાત થયેલી એક દુર્ઘટનાનું કારણ છે કે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જશે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે, જ્યારે તેમની ઉત્તરજીવિતતા માટે કોઈ લાભ થતો નથી. આ એક આનુવંશિક અપવાદનો સિદ્ધાંત છે જે કોઈપણ અનુકૂલન વગર પણ ભિન્નતા ઉત્પન્ન કરી શકે છે. તો આકૃતિમાં આપણે અગાઉ પણ જોઈ ગયા કે સંજોગો, બીજી પરિસ્થિતિની વાત કરીએ તો સંજોગો વસાત થયેલી એક દુર્ઘટનાનું કારણ છે. કેમ કે હાથીનો પગ પડવાથી લાલ ભમરાની વસ્તી નાશ પામે છે અને વાદળી ભમરાની વસ્તી થોડી બચી જાય છે. એટલે એક રંગના ભમરાની વસ્તી બચી જાય છે, એટલે કે વાદળી રંગના ભમરાની વસ્તી બચી જાય છે હાથીનો પગ પડવાથી, જેથી વસ્તીનું સ્વરૂપ બદલાઈ જાય છે. જો ભમરાની વસ્તીનું કદ વધારે મોટું હોત તો હાથીના પગનો તેના પર કોઈ પ્રભાવ પડતો નથી. શું કહે છે? જો ભમરાની વસ્તીનું કદ વધારે હોય તો હાથીના પગનો એના પર કોઈ પ્રભાવ પડતો નથી. આમ નાની વસ્તીમાં દુર્ઘટનાઓ કોઈપણ જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે. જો નાની વસ્તી હોય અને આવી કુદરતી દુર્ઘટના બને તો જનીનની આવૃત્તિને પ્રભાવિત કરી શકે છે. હવે ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ. આકૃતિમાં તમારે ધ્યાન આપવાનું છે. ત્રીજી પરિસ્થિતિને જુઓ. તેમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગી જાય છે. ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને અલ્પ એટલે કે ઓછા પ્રમાણમાં પોષણ પ્રાપ્ત થાય છે. ભમરાના સરેરાશ જીવનકાળના તુલનાત્મક રીતે ઉણપ આવે છે. કેટલાક વર્ષો પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે, એટલે કે ટકી રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિઓમાં રોગ સમાપ્ત થઈ જાય છે અને ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ય બને છે, ત્યારે ભમરાના વેપારમાં શું પરિવર્તન આવે છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અને એની ચર્ચા કરીએ. તો એના પર આપણે વિચાર કરવાનો છે. તો ત્રીજી પરિસ્થિતિની આપણે વાત કરી કે ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્રીજી પરિસ્થિતિમાં ભમરાની વસ્તી વધવાની શરૂઆત કરે છે. ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે ત્રીજી પરિસ્થિતિની અંદર પ્રથમ 12 ભમરા આવેલા છે. એમાં ભમરાનો વિકાસ આપણને સારો જોવા મળે છે, જ્યારે એની હરોળમાં તમે જોઈ શકો છો કે એનો વિકાસ થોડો નબળો પડી જાય છે. તો ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગી જાય છે, એના માટે ભમરાનો વિકાસ કેવો નબળો પડી જાય છે. કેમ? તો ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે, એના માટે ભમરાનો વિકાસ થોડો નબળો પડી જાય છે. પરિણામે ભમરાને અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. તો ભમરાઓ માટે પર્ણો ઓછા થઈ જાય છે, એટલે ભમરાઓને પૂરતો ખોરાક મળતો નથી અને ભમરાના સરેરાશ જીવનકાળના તુલનાત્મક રીતે ઉણપ આવે છે. પણ કેટલાક વર્ષો પછી રોગગ્રસ્ત વનસ્પતિમાં સુધારો આવે છે, એટલે કે કેટલાક વર્ષો પછી આવી રોગગ્રસ્ત સ્થિતિમાં પણ ભમરાઓની કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. એટલે આવી રોગગ્રસ્ત પરિસ્થિતિની અંદર પણ કેટલાક ભમરાઓની પેઢીઓ જીવંત રહે છે અને જ્યારે વનસ્પતિઓ આ રોગગ્રસ્તમાંથી મુક્ત થઈ જાય છે, ત્યારે ફરી ભમરાઓને પૂરતા પ્રમાણમાં પોષણ પ્રાપ્ત થાય છે
અને એમના જીવપાનું સમતુલ્ય જળવાઈ રહે. અને આ રીતે ભમરાઓનો ગુણોત્તર કે સંખ્યા વધતી રહે છે. તો આ રીતે તમે ઉદ્વિકાસને સારી રીતે સમજી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.